જંગલમાં આજે કંઈક ખાસ હતું. હવા સુગંધિત હતી, પંખીઓ ખુશીથી ગાઈ રહ્યા હતા અને જીવન વૃક્ષની આસપાસ રંગબેરંગી પ્રકાશ તરંગો ફેલાઈ રહ્યા હતા. ફીરો ઉત્સાહથી બોલ્યો, આરવ, આજે તો જંગલ પણ હોલી રમી રહ્યો છે. આરવ હસ્યો, હા, પણ આ સામાન્ય રંગો નથી. અચાનક જીવન વૃક્ષમાંથી લાલ, પીળા, લીલા અને વાદળી રંગના પ્રકાશકણો બહાર આવવા લાગ્યા. આકાશ રંગોથી ભરાઈ ગયું. જંગલની આત્મા પ્રગટ થઈ. આ છે રંગોની પ્રાચીન શક્તિ, જે ખુશી અને એકતાથી જાગે છે. પણ અચાનક દૂરથી કાળી છાયા આવી અને રંગોને શોષવા લાગી. રંગો ફીકા પડવા લાગ્યા. ફીરો બોલ્યો, આ તો હોલી બગાડવા આવ્યો છે. આરવે પોતાની નીલી શક્તિ સક્રિય કરી. તે બોલ્યો, જ્યારે રંગો મળે છે ત્યારે જ સાચી ખુશી બને છે. આરવે હાથ ઊંચો કર્યો અને બધા રંગો તેની આસપાસ ગોળ ફરવા લાગ્યા. લાલ હિંમત, પીળો ખુશી, લીલો જીવન, વાદળી વિશ્વાસ, બધા રંગો મળીને એક વિશાળ ઇન્દ્રધનુષી પ્રકાશ બની ગયા. કાળી છાયા તે પ્રકાશ સામે ટકી ન શકી અને ગાયબ થઈ ગઈ. અચાનક આખું જંગલ હોલીના રંગોથી ઝળહળી ઉઠ્યું. ફીરો હસીને આરવ પર ગુલાલ ફેંકે છે. આરવ પણ રંગ ઉડાવે છે. જંગલને આત્મા બોલી, યાદ રાખજો, રંગો ફક્ત તહેવાર નથી, એ એકતા અને પ્રેમની શક્તિ છે. બંને મિત્રો હસતા હસતા જીવન વૃક્ષ નીચે હોલી રમવા લાગ્યા. તો મિત્રો, જ્યાં રંગો છે ત્યાં ખુશી છે, અને જ્યાં ખુશી છે ત્યાં જંગલ જીવંત છે. તો મિત્રો, આવી જ નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.